શાસ્ત્ર પાઠો આપણને ઉપવાસના મહત્વ અને મહિમા વિશે આપણે જણાવે છે, એના વિશે આપણે ચિંતન કરાવે છે। આપણે સમય સમય ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણને એનો એક લાભ એ થાય છે કે આપણે તંદુરસ્તી સારી રહે છે। જ્યારે બીજો એક આધ્યાત્મિક લાભ આપણને એ થાય છે કે આપણે ઉપવાસ કરતા રહીએ છીએ, આપણે સંયમ રાખતા શીખીએ છીએ, આપણે સંયમમાં રહીએ છીએ। આપણે જે ખોરાક લઈએ છીએ તેના આપણે બંધાણી બની જઈએ છીએ। કેવી રીતે આપણે બંધાણી બની જઈએ છીએ? કારણ કે જ્યારે ટંક આવે, વેળા આવે ત્યારે આપણું શરીર ખોરાક માંગે છે, આપણને ભૂખ લાગે છે, અને જ્યારે આપણે ખોરાક લેતા નથી કે આપણને ભૂખ સંતોષાતી નથી ત્યારે આપણું શરીર બેચેની અનુભવે છે। એટલે જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણું શરીર ભલે ખોરાક માંગે, પરંતુ આપણે મનથી નક્કી કરીએ કે મારે આજે ખોરાક લેવો નથી, અને એ રીતે આવો નાનો ત્યાગ આપણને સંયમ તરફ દોરી જાય છે। આપણે જીવનમાં મદદરૂપ થાય છે સંયમી જીવન જીવવા માટે, અને એ રીતે આપણે આપણા આત્મિક જીવનમાં પણ જે કંઈ નડતર રૂપ છે એને આપણે ત્યાગ કરીએ છીએ, અને ધીમે ધીમે આપણે એવા ત્યાગ વડે આપણે સંયમી જીવન તરફ આપણે દોરાતા જઈએ છીએ। એટલે આજના પહેલા શાસ્ત્ર પાઠમાં પૈગંબર યશાયા આપણને કહે છે કે તમે ઉપવાસના દિવસે તમારી મતલબનો ધંધો ચાલુ રાખો છો, બીજા ઉપર શારીરિક માનસિક ગુલામી ગુજારો છો, લડાઈ ઝઘડા કરો છો। આ બધી બાબતો આપણા આત્મિક જીવનમાં આડખી રૂપ હોય છે, તેનો ત્યાગ કરતા આપણે શીખીએ છીએ જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે। અને કહે છે કે સાચો ઉપવાસ કેવો છે? પૈગંબર યશાયા આપણને કહે છે કે સાચો ઉપવાસ કે જેવો જ કે અન્યના બંધનો તોડીએ છીએ, જુલમની ભૂસરીમાં બાકી નાખીએ છીએ, ભૂખ્યા સાથે વહેંચીને ખાઈએ છીએ, આપણા માનવ બંધોને ભીડમાં જોઈને આંખ આડા કાન કરતા નથી। આ બધી બાબતો આપણને જીવનમાં આપણે ઉતારવા મથીએ છીએ, એટલે કે ઈસુની હાજરીનો અનુભવ આપણામાં આપણે જોવા મળે છે। ઈસુ તો શિષ્યોની સાથે જ છે, એટલે એમને ઉપવાસની જરૂર નથી, પરંતુ જ્યારે ઈસુ તેમની પાસે લઈ લેવામાં આવશે અથવા ઈસુ એમની સાથે નહીં હોય ત્યારે તેઓએ પણ આવો ઉપવાસ કરીને ઈસુની હાજરીનો અનુભવ કરવો પડશે। ભલા ભાઈઓ અને બહેનો, ગુજરાતીમાં કહેવત છે કે લાલો લાભ વગર ના લોટે। એટલે જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે ઉપવાસ ખાલી ના જવો જોઈએ, પરંતુ એ ઉપવાસમાં ઈસુની હાજરીનો આપણને અનુભવ થાય તો જ આપણા ઉપવાસે આપણે લાભ મળ્યો કહેવાય। આ ઉપવાસ એ સાચો ઉપવાસ છે। તો આ પ્રકારના ઉપવાસનું આપણા જીવનમાં મહત્વ વધે એવી પ્રાર્થના પ્રભુ ઈશ્વરને કરીએ। આમીન।